હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે એક્ઝામ્પલ નંબર 8 આપણે 7 અને 8 કઈ રીતે સોલ્વ કરતા હતા. આ એક્ઝામ્પલની અંદર આપણે જોવાનું છે વિડીયોની અંદર કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ નંબર 9 અને એક્ઝામ્પલ નંબર 10 કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ અને તેનું વિધાનો સાચા છે કે નહીં તે આપણે કઈ રીતે સાબિત કરી શકીએ તે આપણે આ એક્ઝામ્પલ નંબર 9 અને એક્ઝામ્પલ નંબર 10 થી જોવાનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે કઈ રીતે એને સાબિત કરી શકીએ તે સત્ય છે કે સત્ય નથી. તો તમે જુઓ વિડીયો. સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10નું સોલ્યુશન ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 9 આપેલું છે. n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો. તો 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/2n ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2n આવું આપણે કીધું છે. તો આપેલ વિધાન p ઓફ n મુજબ કે જે વિધાન આપેલું છે તે મુજબ જોઈએ તો શું થશે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/2n ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2n. હવે તમે અહીંયા જોવા જાશો તો તમને સમજાશે કે આપણે જ્યારે કિંમત લઈએ n બરાબર 1ની કે n બરાબર 1 લેતા ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત સરખી આવે છે કે નહીં તે આપણે જોઈ લઈએ. તો પહેલું પદ શું છે 1/2 બરાબર છે. હવે આપણે કિંમત જમણી બાજુ મૂકી દઈએ p ઓફ 1ની તો 1 માઇનસ 1/2 એટલે 1/2 થઈ જશે. એટલે 1/2 બે બાજુ આવે છે ડાબી બાજુ અને જમણી બાજુ તો સાચું છે. હવે p ઓફ k સાચું છે અમુક ધન k પદ માટે. p ઓફ k સાચું છે અમુક ધન k પદ માટે. હવે તમે અહીંયા જોશો તો દાખલા તરીકે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2. આને સમીકરણ 1 કહી દો તમે, બરાબર છે, કેમ કે આપણે અમુક ધન કે પદનું કીધું છે એટલા માટે. હવે આપણે સૌથી પહેલાં શું કરી લઈએ p ઓફ k પ્લસ 1 પદને સાબિત કરીએ કે તે સાચું છે કે સાચું નથી. તો આપણે સાબિત કરીશું કે p ઓફ k પ્લસ 1 સાચું છે. પહેલાં આપણે એ સાબિત કરી દઈએ તો આપણે ખબર પડશે કે n બિલોંગ્સ ટુ n છે કે નહીં. અહીંયા આપણે શું આપેલું છે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 એમ પ્લસ 1/2k એવી જ રીતે પ્લસ 1/2k પ્લસ 1 કેમ કે આપણે અહીંયા k પ્લસ 1 વાળું પદ ઉમેરાણું છે. આપણે k પ્લસ 1 સાબિત કરવાનું છે કે સાચું છે કે સાચું નથી. તો 1 માઇનસ 2k પ્લસ 1/2k પ્લસ 1 બરાબર છે. હવે આપણે તમે એને સિમ્પલ બીજી રીતે લખો તમે તો 1 માઇનસ 1/2k પ્લસ 1/2 ઇન્ટુ k બરાબર છે. અને આ રીતે તમે લખી શકો. તો 1 માઇનસ 1/2k 1 માઇનસ 1/2. હવે તમે એ સિમ્પલ જોવા જાઓ તો તમને શું સમજાશે કે 1 માઇનસ 1/2k એમનેમ અને અડધો, કેમ કે એકમાંથી અડધો જશે તો અડધો. હવે 1 માઇનસ 2k પ્લસ 1 બરાબર છે. તો અહીંયા k પ્લસ 1 વાળું પદ આવી ગયું છે. તમે જોશો તો તમને સમજાશે કે k પ્લસ વાળું 1 પદ આવી ગયું છે. માટે p ઓફ k પ્લસ 1 સાચું
છે જ્યારે પી ઓફ કે સાચું હોય. બરાબર. હવે પી ઓફ કે જ્યારે સાચું હોય ત્યારે પી ઓફ કે પ્લસ 1 સાચું છે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ અથવા પ્રમાણે પી ઓફ એન સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. કેમ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હશે તેના માટે પી ઓફ એન સાચું હશે જ. કેમ કે કે પ્લસ 1 સાચું છે એટલા માટે. હવે તમે અહીંયા જોશો તો એક્ઝામ્પલ નંબર 10 આપેલો છે. આપણે એન બિલોંગ્સ ટુ એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાન સાબિત કરી દેવાનું છે કે 1/2 × 5 પ્લસ 1/5 × 8 પ્લસ 1/8 × 11 પ્લસ 1/3n - 1 પ્લસ 3n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ n/6n પ્લસ 4. આવું વિધાન આપણે સાબિત કરીને દેવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો આપેલ વિધાન મુજબ પી ઓફ એન બરાબર આપણે જે વિધાન આપેલું છે તે સિમ્પલ અહીંયા પહેલાં લખી લેવાનું છે એક વખત. આપણે સૌથી પહેલાં એ જ કામ કરવાનું કે જ્યારે વિધાન આપેલું હોય તે વિધાનને સિમ્પલ એને રીતે લખી લેવાનું છે પી ઓફ એન મુજબ. બરાબર છે. અને સૌથી પહેલાં તમારે એક જ કામ કરવાનું કે એક લઈ એનની કિંમત એક લઈ અને તમારે જોવાનું છે કે તે સરખી આવે છે કે નહીં. જો આવે તો જ તમારે પી ઓફ કે પ્લસ 1ની વેલ્યુ શોધવાની થશે, નકર તો ત્યાંથી જ અટકી જશે કામ. તો પી ઓફ 1 તો પી ઓફ 1 શું થશે 2 × 5 એટલે 1/10. બરાબર છે. એની કિંમત તમે જમણી બાજુ અપ્લાય કરો તો શું થશે 1/6 × 4 તો શું થશે તો 6 × 1 એટલે 6 અને પ્લસ 4 મતલબ એ 1/10 મતલબ સાચું છે. તો પી ઓફ કે સાચું છે અમુક ધન કે પદ માટે. બરાબર છે. હવે તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે 1/2 × 5 પ્લસ 1/5 × 8 પ્લસ 1/8 × 11. એવી જ રીતે 1/3k - 1 3k પ્લસ 2. એવી જ રીતે જમણી બાજુ થશે k × 6k પ્લસ 4. આને સમીકરણ 1 કહી દેવાય આપણે, કેમ કે કે માટે આપણે પદ લીધું છે એટલા માટે. હવે આપણે સાબિત શું કરવાનું છે? સાબિત એ કરવાનું છે કે પી ઓફ કે પ્લસ 1 સાચું છે કે સાચું નથી તે આપણે સિમ્પલ સાબિત કરવાનું છે. હવે આપણે અહીંયા સાબિત શું કરવાનું છે? પી ઓફ કે પ્લસ 1 સાબિત કરવાનું છે કે તે સાચું છે કે સાચું નથી. તો સિમ્પલ તમારે અહીંયા લખી લેવાનું છે 1/2 × 5 પ્લસ 5 × 8 પ્લસ 1/8 × 11 એમ લઈ અને તમારે જવાનું છે ક્યાં સુધી 3k - 1 3k પ્લસ 2 અને અહીંયા હજી એક પદ એડ થઈ જશે. એ શું હશે કે 3k પ્લસ 1 - 1 કૌંસ પૂરો અને બીજો કૌંસ 3k પ્લસ 1 પ્લસ 2 કૌંસ પૂરો. બરાબર છે. હવે તમારે આગળનું પદ અહીંયાથી લખવાનું છે. તો આગળનું પદ શું લખવાનું થાય તમને કે તમારે એની ઇક્વલ કિંમત મૂકવાની જે જમણી બાજુ ડાબી બાજુ મૂકી એ જ રીતે. તો k પ્લસ 6k પ્લસ 4 અને અહીંયા શું થશે કે 1 3k પ્લસ 3 - 1 3k પ્લસ 3 પ્લસ 2. બરાબર છે. આ રીતે થાય. હવે તમે અહીંયા જોશો કે k/6k પ્લસ 4 અને અહીંયા શું થયું તો કે 3k પ્લસ 2 3k પ્લસ 5. બરાબર છે. આ પદ તમને મળી ગયું સિમ્પલ. હવે તમે જુઓ તો k/6k 6k છે અને સોરી આપણે પહેલાં k વાળું લઈ લઈએ છીએ કે 2 × 3k પ્લસ 2. બરાબર છે.
અને અહીંયા +1 3k + 1 2, કેમ કે આપણે 3k + 2 છે એને કોમન લેવા છે એટલે આપણે એ પદને લીધું છે. 1/3k + 2 આપણે કોમન લઈ લઈએ તો વધશે શું? k/2. તો અહીંયા શું વધશે? 1/3k + 5. બરાબર છે, આપણે લઈ લીધા છે સિમ્પલ. હવે તમે અહીંયા જુઓ તો શું વધશે? 1/3k + 2 એ એમનેમ, બરાબર. અને અહીંયા k + 2 1/3k + 5, બરાબર છે. અને અહીંયા 1/3k + 2, અને અહીંયા શું થશે? k ને આપણે લઈ લઈએ કોમન અને 3k + 2 વડે ગુણાવી દઈએ. તો આનું જે લસા લઈ લીધો આપણે 2 × 3k + 5, તો થશે શું? 1/3k + 2, અને અહીંયા શું થશે? 3k² + 5k + 2, અને અહીંયા શું થશે? 2 × 3k + 5 એમનેમ. હવે તમે અહીંયા જુઓ તો વાહ તમને એક આખું વિસ્તરણવાળું સૂત્ર મળી ગયું છે, બરાબર છે. 3k² + 5k + 2, તો તમે એને 3k + 2 અને k + 1 આ રીતે પણ લખી શકો. એનું જે તમે વિસ્તરણનું અલગ પાડો એટલે, બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો k + 1 અને 6k + 10, કેમ કે 3k + 2 અને 3k + 2 પદ કેન્સલ થઈ જાય એટલા માટે. તો k + 1 અને 6 કોમન લઈ લ્યો તો 6k + 1 + 4 આ રીતે સાબિત થાય. તો તમે ઉપર અને નીચે જુઓ તો k + 1 વાળા પદ આવે છે. તો તમે જુઓ કે P(k + 1) સાચું છે જ્યારે P(k) સાચું હોય. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે P(n) સાચું છે. P(n) સાચું છે. કોઈપણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે ઓકે.